વડોદરા શહેરમાં આજે માનવતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે। મહાદેવ સેવા ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ વિકાસભાઈની યાદમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા। ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે ભલે આજે વિકાસભાઈ અમારી વચ્ચે નથી, પરંતુ તેઓ અમારા દિલમાં હંમેશા માટે જીવંત રહેશે। આ સાથે જ વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા। હોળીનો પાવન તહેવાર હોય ત્યારે તેને લઈને એસએસજી હોસ્પિટલ ખાતે સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા અને મહાવીર ફાઉન્ડેશનમાં નિઃશુલ્ક અભ્યાસ કરતા બાળકો માટે ધાણી, ખજૂર અને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકોના ચહેરા પર અનોખો આનંદ જોવા મળ્યો હતો। આ સાથે પૂનમના પવિત્ર દિવસે એસએસજી હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને અન્નદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। મહાદેવ સેવા ગ્રુપ દ્વારા અમાસ અને પૂનમના દિવસે નિયમિત અન્નદાન, મહાશિવરાત્રી પર પ્રસાદ વિતરણ તેમજ દિવાળીના પર્વે ગરીબ પરિવારોને મીઠાઈ અને કપડાં આપવાની સેવા વર્ષોથી સતત ચાલુ રાખવામાં આવી રહી છે। ગ્રુપના સભ્યો મુજબ વિકાસભાઈનું અધૂરું સપનું હવે તેઓનો સંકલ્પ બની ગયું છે અને આ નિસ્વાર્થ સેવા જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે। અંતમાં ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ દ્વારા પોતાના જન્મદિવસ, પુણ્યતિથિ અથવા અન્ય શુભ પ્રસંગે આ સેવા યજ્ઞમાં જોડાઈ માનવ સેવામાં સહભાગી બનો। આજે આપણે અહીંયા મારો સાળો વિકાસ પાટીલ એની યાદમાં અહીંયા ભેગા થયા છે। લગભગ 2018માં 2 માર્ચ 2018માં એનું અવસાન થયું હતું અને એ અમને છોડીને જતો રહ્યો હતો અને એને બીજાની મદદ કરવાની બહુ ગમતી હતી। તો આપણે ખાલી અહીંયા એમનું દુઃખ માટે નહીં, પણ આપણે એક સારા કામ દ્વારા એક સારા માણસને યાદ કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને એની યાદમાં જ આપણે આ સારા કામ કરી રહ્યા છે। ભગવાન એની આત્માને શાંતિ આપે એ જ અમારી બધાની ઈચ્છા। ખાસ કરીને મહાદેવ સેવા ગ્રુપે ઘણું બધું સહકાર અને એ કરેલું છે અને એમાં એના મિત્રો પણ છે, વિકાસના મિત્રો પણ ખાસ, અને એના મિત્રો એને દર વખતે એને સપોર્ટમાં હમણાં પણ ગયા પછી પણ એના પરિવારને મદદ કરતા હોય છે।